ખેડૂત આગેવાન છે એને મેસેજ મોકલ્યો કે અમિતભાઈ ઇન્દ્ર એટલે ભગવાન ઇન્દ્ર નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણે ભેગા થઈને ખેડૂતોની આ પત્તર ઠોકી છે. હવે મારે એમને શું જવાબ આપવો? પણ અહીંયા જે ઘણી બધી વાતો થઈ કે 10,000 કરોડનું પેકેજ ના નામે પડીકો, એક વીઘાએ 3500 રૂપિયા મળે, 50,000 નું નુકસાન હોય અને 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? હમણાં દેશની પાર્લામેન્ટમાં જે પૂજાભાઈ ઓડિયો સંભળાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જે જવાબ અપાયા કે ગુજરાતના ખેડૂતો એ કેટલી લોન લીધી છે, તો 50 લાખ કરતા વધારે ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન આજે ગુજરાતના ખેડૂતોએ લીધી છે. અને એ મુજબ જોઈએ તો એક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું છે. આ 56,000 ના દેવા વાળો ગુજરાતનો ખેડૂત જ્યારે મગફળી વાવે છે, કપાસ વાવે છે, ક્યાંક ડાંગર વાવે છે, તમાકુ વાવે છે, સોયાબીન વાવે છે, અને કુદરત રૂઠે અને સંપૂર્ણ પાક બરબાદ થઈ જાય ત્યારે એની સામે એને 3500 રૂપિયા વીઘે સરકાર આપે છે.